નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના આઠવા વિસ્તારમાં આવેલ અંબિકા નિકેતન મંદિર ખાતે પહેલી નવરાત્રી એટલે કે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ હોય ત્યારે ભક્તિનો ભવ્ય માહોલ સર્જાયો છે। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। લાંબી લાંબી કતારો સર્જાઈ છે। માતા રાનીના દર્શન માટે શહેર અને બહારથી પણ ભક્તો ઉમટી પડ્યા છે। મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે। જય માતાજીના ગુંજતા નારા સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે। ભક્તોમાં ઉત્સાહ અને આસ્થાનો અનોખો નજારો જોવા મળ્યો। ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થા સુચારુ રાખવામાં આવી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં જોવા મળ્યો। નવરાત્રીના પ્રારંભે જ મંદિરમાં મેળાવડો જાણે સર્જાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતથી જ છું, સુરતના ઉધના સાઈડથી। આજે ચૈત્રી નવરાત્રિ છે। ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ છે, એના માટે હું મારા હસબન્ડને લઈને આવેલી છું। હું નાનપણથી આવું છું। આજે હું 20 વર્ષની છું। હા, આ તહેવાર બહુ જ ધૂમધામ આ તહેવાર બધા ભક્તિ સાથે ઉજવે છે, બહુ જ ધૂમધામથી ઉજવે છે। આમાં પ્રસાદી ધરાવે છે, બધા ખૂબ આશા લઈને આવે છે ભગવાનને કે એમના જે આશાઓ, જે ઈચ્છાઓ હોય તે પૂરી થાય છે ને એ નિમિત્તે અહીંયા ઉજવણી પણ થાય છે। दीपक पाटिल। हम लोग 20 साल से आते हैं, 20 साल से आते हैं यहाँ पे मंदिर पे। आज का त्योहार कैसा है? क्या त्योहार? आज चैत्र का पहला नवरात्र है, तो क्या क्या करते हो? हम लोग उपवास करते हैं, माता जी की आराधना करके दर्शन करने आते हैं मंदिर में। जी, आपका नाम क्या है? आरती कुशवाहा। आरती कुशवाहा। कितने सालों से आते हैं? अभी 3 साल से आ रहे हैं। आज का त्योहार क्या है? आज का दिन क्या है? चैत्र नवरात्रि है इसके सर। अंदर आप क्या क्या करते हो घर पे? पूजा पाठ करते हैं। और क्या करते हो? हो गया। आज कौन से मंदिर में आए हो? माता रानी के मंदिर में। क्या मन्नत मांगी है? बच्चे का बर्थडे था, इसीलिए लेके आई हूँ।